નમસ્કાર મિત્રો। એક દિવસ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે ભગવાન, કોઈ એવું વાક્ય છે કે જ્યાં સુખી માણસ એ વાક્યને વાંચીને દુઃખી થઈ જાય અને દુઃખી માણસ એ વાક્યને વાંચીને ખુશ થઈ જાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હા, એક વાક્ય છે। અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની એક કલમ લે છે અને એક પેપરની અંદર લખે છે કે આ દિવસો ચાલ્યા જશે। ત્યારે અર્જુનને પણ લાગે છે કે ના, આ વાક્ય જે વાંચશે ને તે દુઃખી માણસ હશે તે ખુશ થઈ જશે અને જે વ્યક્તિ હંમેશના માટે ખુશ હોય છે ને તે દુઃખી થઈ જશે। કારણ કે આ વાક્યની અંદર લખાણ જ એવું હોય છે। આ વાક્ય વાંચ્યા પછી એ દુઃખી થવાનો જ છે, કારણ કે એને લાગે છે કે આ દિવસો તો ચાલ્યા જવાના। અને જે દુઃખી વ્યક્તિ છે તેને એ ખુશ થઈ જશે, કારણ કે એને તો લાગશે કે ભલે આજે મારો ખરાબ સમય છે પણ આ દિવસો પણ મારા ચાલ્યા જશે અને કાલે સુખનો સૂરજ ઉગશે। રાધે રાધે।